વિદ્યાર્થી મિત્રો, હવે 5મા ધોરણના વિદ્યાર્થીઓએ બધાએ હિન્દી પાઠ્યપુસ્તક ખોલવાનું છે. તો બધા વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્ર હિન્દી પાઠ્યપુસ્તક ખોલશે. બરાબર. હવે આપણે હિન્દી પાઠ્યપુસ્તકમાં 5મા ધોરણમાં આપણે 8મો પાઠ પહોંચ્યા હતા. તો બધા વિદ્યાર્થી મિત્રો 8મો પાઠ ખોલશે. બરાબર. જુઓ, 8મા પાઠમાં આપણે ગયા વિડિયામાં પાઠની સમજૂતી અને શબ્દાર્થ જોયા હતા. ત્યાર પછી આપણે પાઠ જોયો હતો. જે પાઠમાં આપેલું હતું કે રામ, લક્ષ્મણ અને સીતા છે તે વનવાસ જાય છે. બરાબર. વનવાસ જાય છે અને રામ અને સીતા છે એ ઝૂંપડીની બહાર બેઠા હોય છે. ત્યાં ભરત બાજુમાં બાણ અને ધનુષ લઈને ઊભા હોય છે. બરાબર. ત્યાં જુએ તો થોડાક નગરજનો છે એ આવતા દેખાય છે, ભરત સાથે આવતા દેખાય છે. અને તેને જોઈને લક્ષ્મણ છે એ ગુસ્સો કરે છે. અને ગુસ્સામાં આવે છે ત્યારે રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ, તું ભરત સાથે આટલો સમય રહ્યો પણ તું ભરતને ઓળખી શક્યો નહીં. લક્ષ્મણને એવું થાય છે કે તેની સાથે યુદ્ધ કરવા આવે છે, પણ ભરત છે એ યુદ્ધ કરવા નથી જતા. તે રામને અયોધ્યા પાછા લેવા માટે જાય છે. બરાબર. આપણે પેલું દ્રશ્ય જોયું, હવે આપણે બીજું દ્રશ્ય જોશું. બરાબર. જુઓ હવે બીજું દ્રશ્ય. હવે જુઓ, અહીં લક્ષ્મણ છે એ ગુસ્સો કરે છે અને સીતા એવું કહે છે કે વનવાસ આપણને ભરતના માએ આપેલો છે, તો આમાં ભરતનો કોઈ દોષ નથી. ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. બરાબર. હવે જુઓ આગળ બીજું દ્રશ્ય છે. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે. ભરત દોડતે હુએ એટલે કે ભરત દોડીને, કુટિયા કે નિકટ એટલે કે ઝૂંપડીની નજીક, આતે હે એટલે આવે છે. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે. ભરત દોડીને ઝૂંપડીની નજીક આવે છે. ઉનકી આંખો સે આંસુ વહ રહે હે. ઉનકી એટલે કે તેની, આંખો સે એટલે કે આંખોમાંથી, આંસુ વહ રહે હે એટલે કે આંસુ વહી રહ્યા છે. ભરતની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. ઉનકી એટલે કે તેની. વે રામ કે ચરણો મેં પડતે હે. વે એટલે કે તે. કોણ રામને ચરણમાં પડશે? તે એટલે કે ભરત. વે રામ કે ચરણો મેં પડતે હે. તે રામના ચરણમાં પડે છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે. રામ ભરત કો એટલે કે રામ ભરતને, ઉઠાકર એટલે કે ઊભા કરીને, ગલે લગા લેતે હે એટલે કે ગળે ભેટે છે. બંને રામ અને ભરત છે એ બંને ભેટે છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે. રામ ભરતને ઊભા કરીને ભેટે છે. ભરતને કહા એટલે કે ભરતે કહ્યું. રોતે હું એટલે કે રડતા રડતા. મુજે ક્ષમા કીજીએ પ્રભુ. મને માફ, ક્ષમા એટલે કે માફ, મુજે એટલે કે મને, મને ક્ષમા કીજીએ પ્રભુ. મને માફ કરો પ્રભુ. આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં. આપકો એટલે કે તમને, વનવાસ દિલાને મેં એટલે કે વનવાસ અપાવવામાં, મેરા કોઈ હાથ નહીં એટલે કે મારો કોઈ હાથ નથી. આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં. તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી. આપ મુજસે બડે હે. આપ એટલે કે તમે, મુજસે એટલે કે મારાથી, બડે હે એટલે કે મોટા છો. આપ મુજસે બડે હે. તમે મારાથી મોટા છો. આપ હી કો રાજા બનના ચાહીએ. આપ હી કો એટલે કે તમારે જ, રાજા એટલે કે રાજા, બનના ચાહીએ એટલે કે બનવું જોઈએ. આપ હી કો રાજા બનના ચાહીએ. તમારે જ રાજા બનવું જોઈએ. શા માટે ભરત આવું કે છે રામને? કારણ કે રામ મોટા છે અને ભરત નાના છે. એટલે ભરતને કેવું એવું છે કે તમે મારાથી મોટા છો એટલે તમારે જ રાજા બનવું જોઈએ. મેં આપકો લેને આયા હું. મેં એટલે કે હું, આપકો એટલે કે તમને, લેને આયા હું એટલે કે લેવા આવ્યો છું. મેં આપકો લેને આયા હું. હું તમને લેવા આવ્યો છું. આપ સબ અયોધ્યા ચલીએ. આપ સબ એટલે કે તમે બધા, અયોધ્યા ચલીએ એટલે કે અયોધ્યા ચાલો. આપ સબ અયોધ્યા ચલીએ. તમે બધા અયોધ્યા ચાલો. કોને કહે છે? તો કે રામ, ભરત અને સીતાને. इन नगरवासियों की भी यही इच्छा है.
इन નગરવાસીઓ की એટલે કે આ નગરવાસીઓની પણ આ જ ઈચ્છા છે. યહી ઈચ્છા હે એટલે કે એ જ ઈચ્છા છે. આ નગરવાસીઓની પણ એ જ ઈચ્છા છે. નિરાશ ન કીજીએ પ્રભુ. નિરાશ ન એટલે કે નિરાશ ન કીજીએ પ્રભુ એટલે કે નિરાશ ના કરશો પ્રભુ. રામને કહા એટલે કે રામે કહ્યું. ભાઈ ભરત એટલે કે ભાઈ ભરત मैं तुम्हारा प्रेम देख कर प्रसन्न हूँ. मैं એટલે કે હું, तुम्हारा એટલે કે તારો, પ્રેમ દેખ કર એટલે કે પ્રેમ દેખીને, પ્રસન્ન હું એટલે કે પ્રસન્ન છું. मैं तुम्हारा प्रेम देख कर प्रसन्न हूँ. હું તારો પ્રેમ જોઈને પ્રસન્ન છું. किंतु એટલે કે પરંતુ, मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ. मैं એટલે કે હું, માતા પિતા કી એટલે કે માતા પિતાની, આજ્ઞા કા એટલે કે આજ્ઞાનું, પાલન એટલે કે પાલન, કરને હેતુ એટલે કે આજ્ઞાનું પાલન કરવા હેતુથી, વનમે આયા હું એટલે કે વનમાં આવ્યો છું. કિંતુ એટલે પરંતુ, મેં माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ. હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા હેતુથી વનમાં આવ્યો છું. અથવા તો હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું. હેતુ એટલે માટે પણ થશે. વનવાસ પૂરા કરકે હી લોટુંગા. વનવાસ પૂરા કરકે હી એટલે કે વનવાસ પૂરો કરીને જ, લોટુંગા એટલે કે પાછો આવીશ. વનવાસ પૂરા કરકે હી લોટુંગા. વનવાસ પૂરા કરીને જ, વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ. એક નાગરિકને કહા એટલે કે એક નાગરિકે કહ્યું. નહીં પ્રભુ એટલે કે ના પ્રભુ, આપકો હમારે સાથ ચલના હી હોગા. આપકો એટલે કે તમારે, હમારે સાથ એટલે કે અમારી સાથે, ચલના હી હોગા એટલે કે ચાલવું જ પડશે અથવા તો આવવું પડશે. આપકો હમારે સાથ ચલના હી હોગા, તમારે અમારી સાથે આવવું જ પડશે. આપકે બિના પ્રજા દુખી હે. આપકે એટલે કે તમારે, બિના એટલે કે વિના, પ્રજા દુખી હે એટલે કે પ્રજા દુખી છે. આપકે બિના પ્રજા દુખી હે, તમારા વિના પ્રજા દુખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે. પ્રજા કો એટલે કે પ્રજાને, સુખી રખના એટલે કે સુખ રખના, સુખી રાખવું, રાજા કા કર્તવ્ય હે એટલે કે રાજાનું કર્તવ્ય છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હે. પ્રજાને સુખી રાખવી તે રાજાનું કર્તવ્ય છે. હવે બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 46 ખોલશે. બરાબર, જુઓ હવે. રામને કહા એટલે કે રામે કહ્યું. नगरजनों એટલે કે नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. इस समय એટલે કે આ સમય, માતા પિતા કી એટલે કે માતા પિતાની, આજ્ઞા કા પાલન એટલે કે આજ્ઞાનું પાલન, કરના મેરા એટલે કે કરવું તે મારા, સબસે બડા કર્તવ્ય હે એટલે કે બધાયથી મોટું કર્તવ્ય છે. इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. આ સમય માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું તે મારા માટે મોટું કર્તવ્ય છે. ભરત મેરા ભાઈ હે. ભરત મેરા એટલે કે ભરત મારો, ભાઈ હે એટલે કે ભાઈ છે. ભરત મેરા ભાઈ હે, ભરત મારો ભાઈ છે. જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લौटूं तब तक भाई भरत को, भाई भरत आपका सबका सुख दुख का ध्यान रखेगा. जब तक એટલે કે જ્યાં સુધી, મેં વનવાસ પૂરા કરકે એટલે કે વનવાસ પૂરો કરીને, ન લોટું એટલે કે ન આવું, તબ તક એટલે કે ત્યાં સુધી, ભાઈ ભરત એટલે કે ભાઈ ભરત, આપ સબકા એટલે કે તમારા બધાનું, સુખ દુઃખ કા ધ્યાન રખેગા એટલે કે સુખ દુઃખનું ધ્યાન રાખશે. જબ તક હું વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી ભાઈ ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને, તમે બધા તેને રાજા માનજો. યહ મેરા આદેશ હે,
આ મારો આદેશ છે. યહ મેરા આદેશ છે. યહ એટલે કે આ, મેરા એટલે કે મારો, આદેશ હે એટલે કે આદેશ છે. આ મારો આદેશ છે. ભરતને કહા એટલે કે ભરતે કહ્યું. કુછ સોચ કર એટલે કે કાંઈક વિચારીને. અચ્છા પ્રભુ એટલે કે સારું પ્રભુ. જૈસી આપકી આજ્ઞા એટલે કે જેવી તમારી આજ્ઞા. પર મેરી એક વિનંતી હે, પર મારી એક વિનંતી છે. ઉસે સ્વીકાર કરે એટલે કે તેનો સ્વીકાર કરો. રામને કહા એટલે કે રામે કહ્યું. બોલો ક્યાં ચાહતે હો એટલે કે બોલો શું ઈચ્છે છે. ભરત છે એ રામ પાસેથી કંઈક માગે છે. ભરતને કહા એટલે કે ભરતે કહ્યું. મુझे आप अपने पाव की खड़ाव दे दे. ભરતે કહ્યું મુझे એટલે કે મને, આપ એટલે કે તમારા, અપની એટલે કે તમે તમારા, પાવકી એટલે કે પગની, ખડાવ દે દે એટલે ખડાવ એટલે કે ચાખડી, ચાખડી દઈ દો. મુझे आपको अपनी पाव की खड़ाव दे दे. મને તમારા પગની ચાખડીઓ દઈ દો. રામને કહા એટલે કે રામે કહ્યું. ખડાવ એટલે કે ચાખડીઓ, ખડાવ કા ક્યાં કરોગે એટલે કે ચાખડીઓનું તું શું કરીશ. ભરતને કહા એટલે કે ભરતે કહ્યું. ઇન્હે સિંહાસન પર રખ કર એટલે કે ઇન્હે એટલે કે તેને, સિંહાસન પર એટલે કે ગાદી પર, રખ કર એટલે કે રાખીને. આપકે લौटने तक सेवक की तरह राजकाज करूंगा. તમે જ્યાં સુધી અયોધ્યા પાછા નહીં આવો ત્યાં સુધી, તબ તક એટલે કે ત્યાં સુધી સેવકની જેમ રાજકાજ કરીશ. ઇન્હે સિંહાસન પર રખ કર એટલે કે તેને સિંહાસન પર અથવા તો ગાદી ઉપર રાખીને. આપકે લौटने तक सेवक की तरह राजकाज करूंगा. તમે જ્યાં સુધી પાછા નહીં આવો ત્યાં સુધી હું સેવકની જેમ રાજકાજ, સેવક બનીને રાજકાજ કરીશ. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते हैं. भरत का प्रेम देखकर એટલે કે ભરતનો પ્રેમ જોઈને રામ, સીતા ઓર લક્ષ્મણ એટલે કે રામ, સીતા અને લક્ષ્મણ ગદગદ હો જાતે હે એટલે કે ગદગદ થઈ જાય છે. ભરત કા પ્રેમ દેખકર રામ, સીતા ઓર લક્ષ્મણ ગદગદ હો જાતે હે. ભરતનો પ્રેમ જોઈને રામ, સીતા અને લક્ષ્મણ છે તે ગદગદ થઈ જાય છે. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. रामचंद्र भगवान છે તે આગળ ચાલીને, આગે बढ़कर એટલે કે આગળ ચાલીને, રામચંદ્ર ભગવાન છે તે આગળ ચાલીને. રામચંદ્ર ભગવાન આગળ વધીને ભરતને પ્રેમથી ભેટે છે. રામચંદ્ર ભગવાન છે આગળ ચાલીને ભરતને પ્રેમથી ભેટે છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय जय बोलते हुए विदा होते हैं. खड़ाव એટલે કે ચાખડીઓ, લેકર એટલે કે લઈને, ભરત તથા નગરજન, ભરત અને નગરજનો, રામ और भरत की, राम અને ભરતની જય જય બોલते हुए विदा होते हैं. જય જય બોલતા બોલતા વિદાય લે છે. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं. खड़ाव એટલે કે ચાખડીઓ લઈને ભરત અને નગરજનો છે તે રામ અને ભરતની જય જય બોલતા બોલતા વિદાય લે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુહાવરો જોઈએ. અહીંયા તમને 3 મુહાવરા આપેલા છે. ઉત્તેજિત હોના એટલે કે ગુસ્સા હોના, ગલે લગાના એટલે કે પ્યાર સે મિલના, ગદગદ હોના એટલે કે પુલકિત હોના અથવા તો આનંદિત હોના. બરાબર, હવે એનો અભ્યાસ જોશું આપણે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે, પ્રશ્નો કે ઉત્તર दीजिए. भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? તો આપણે પાઠમાં જોયું. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ છે એ આવતા વિડીયોમાં જોશું. બરાબર, તમે વિદ્યાર્થી મિત્રો એકવાર પાઠ છે સરસ રીતે હિન્દી અને ગુજરાતી બંનેમાં વાંચી લેવાનો છે. બરાબર, હવે અભ્યાસ છે આપણે આવતા વિડીયોમાં જોશું. બરાબર, થેન્ક યુ.